ઉમરગામ તાલુકાના સોળસુંબા વિસ્તારમાં ઈસ્ટ અને વેસ્ટને જોડવા માટે બનાવવામાં આવેલો ઓવરબ્રિજ આજે વિકાસનું પ્રતીક નહીં પરંતુ પ્રશાસનિક નિષ્ફળતાની જીવતી નિશાની બની ગયો છે। ટ્રાફિક સમસ્યાનું કાયમી સમાધાન તરીકે રજૂ કરાયેલો આ ઓવરબ્રિજ આજે સામાન્ય જનતા માટે રોજિંદો માથાનો દુખાવો બની રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે આ ઓવરબ્રિજ કોઈ પણ મજબૂત યોજના, ટ્રાફિક સર્વે કે જમીની હકીકત સમજ્યા વિના બનાવી દેવામાં આવ્યો છે। વર્ષોની રાહ અને ભારે મહેનત બાદ ઓવરબ્રિજ તો ઊભો થઈ ગયો, પરંતુ તેના નીચે બનાવવામાં આવેલી સર્વિસ રોડ એટલી હદે સાંકડી છે કે ત્યાંથી પસાર થવું જોખમથી ઓછું નથી। પરિસ્થિતિ એવી છે કે સર્વિસ રોડની પહોળાઈ ખૂબ ઓછી હોવાના કારણે સરકારી બસો અને ભારે વાહનો સીધા બ્રિજની રેલિંગમાં અડફેટે ચડી જાય છે। ઘણી વખત બસો અને ટ્રકો ફસાઈ જતા આખો વિસ્તાર ઠપ થઈ જાય છે। પરિણામે બંને તરફ લાંબો ટ્રાફિક જામ સર્જાય છે, વાહન ચાલકો હેરાન થાય છે અને જનતા લાચાર બની રહે છે। કલાકો સુધી ચાલતા ટ્રાફિક જામનો સીધો અસર સ્થાનિક દુકાનદારો પર પડી રહ્યો છે। ઓકે, હું નિખિલ દરજી ઉમરગામના એક જાગૃત નાગરિક તરીકે બધા જ નાગરિકોને જે હાલાકી પડી રહી છે એ વિષય ઉપર આજે એક વાત કરી રહ્યો છું। અહીંયા ઘણા વર્ષોથી ઓવરબ્રિજ રેલવેની ઉપર જે બનાવવામાં આવે છે એની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી અને ઓવરબ્રિજ તો બની ગયો, પરંતુ આ ઓવરબ્રિજ બની ગયા પછી લોકોને જે લાભ થવો જોઈએ એની જગ્યાએ લોકો આજે ગુંગરામણ અનુભવી રહ્યા છે કે અહીંયા ખરેખર બ્લુપ્રિન્ટ પ્રમાણે જે રોડ બનવો જોઈએ એવો રોડ બન્યો છે। સર્વિસ રોડ જો નથી બન્યો તો એ શું કારણથી નથી બન્યો? આજે કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી આજે સરકારી બસ પણ અહીંથી ન નીકળી શકે એવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? જો આવી પરિસ્થિતિ થઈ છે તો આ પરિસ્થિતિ માટે કઈ ઓથોરિટી જવાબદાર છે? જો આવી જે કોઈ ઓથોરિટી અહીંયા ગોબાચારી કરી છે કે બેદરકારી કરી છે તો આ ખરેખર બહુ મોટી તકલીફની વાત છે અને આવું કરનારાઓને ખરેખર સરકારે એનો કાન આંબળવો જોઈએ અને અહીંયા જે રોડની જે સાઇઝ નાની થઈ છે કે નાની કરી છે એને તાત્કાલિક સુધારી અને એને ખરેખર સ્ટાન્ડર્ડ માપ પ્રમાણે કરવું જોઈએ એવી ઉમરગામના દરેકે દરેક નાગરિકની લાગણી હું અહીંયા અત્યારે વ્યક્ત કરું છું। કેટલા વાહનો રોજના અહીંયાથી પ્રસાર થાય છે? અહીંયા ખરેખર ઉમરગામની જીઆઈડીસી જે છે એની અંદર લાખો નહીં ગણીએ તો 50,000 માણસ રોજ રેલવેથી આવી અને જીઆઈડીસીમાં આવજા કરે છે। સવારના પહોરમાં તો અહીંથી રોડ ક્રોસ કરવો હોય તો એટલી મુશ્કેલી થઈ જાય છે। આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવી? અને આવનારા સમયની અંદર તો એટલી મોટી તકલીફ થશે। હજી આજે આટલી ટ્રાફિક સમસ્યા છે તો આવનારા સમયની અંદર કેટલી ટ્રાફિક સમસ્યા થશે? શું ઓથોરિટીએ આનો આગળનો જરા પણ વિચાર નથી કર્યો? જો આવો વિચાર નથી કર્યો તો આ રીતનું કામ તો નહીં ચાલે। તમારું નામ? મારું નામ કિરણભાઈ તન્ના છે। ઉમરગામની અંદર જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પૂર્વમાંથી પશ્ચિમમાં સોલસુમાની અંદર, જેમાં સાઈડમાં સર્વિસ રોડ પણ આપવામાં આવ્યો છે બંને બાજુ। સર્વિસ રોડ એટલો બધો સાંકડો છે કે એમાંથી વાહન પણ જો જવામાં હોય તો તકલીફ પડે છે, મોટા વાહન। તો અમારી એટલી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે સાઈડ પર જરીક રોડ મોટો બનાવી દે અને સાઈડ પર જે ગટર બનાવવામાં આવી છે એટલી બધી નાજુક છે કે જેમાં એની ઉપર જો કોઈ વાહન પણ ચડી ગયું હોય તો ફટ કરીને અંદર તૂટી જાય અને અંદર ચલી જતું રહે। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે આ સર્વિસ રોડ થોડો બનાવી દે તો વધારે સારું, કે જેનાથી આવવા જવામાં તકલીફ ના। આ રોડથી કેટલા વાહનો રોજના પ્રસાર થાય છે? આ રોજથી અહીંયાથી 500થી 1000 વાહનો નાના મોટા તે બધા એ થાય છે। શું તકલીફો પડે છે વાહનોને? તકલીફમાં એવું છે કે આ મોટા વાહન હોય ને સાઈડ એ થઈ જાય ને કોઈ ભૂલમાં આવી ગયો હોય સામે તો બંને આજુબાજુ જઈ ન શકતા। આ જે અમુક કામ બાકી છે એ પણ જલ્દી થઈ જાય તો વધુ